સતલાસણા તાલુકાના સુદાસણા ગામના આચાર્ય શ્રી સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના બીએલઓ તરીકે ફરજ બજાવતા એસઆઈઆરની કામગીરી કરતા તીવ્ર છાતીમાં દુખાવો થતા મોત નીપજ્યું। એસઆઈઆરની કામગીરી કરતા રાત્રેના આશરે 2 વાગે છાતીમાં તીવ્ર દુખાવો થતા રાત્રિના સમયે તબીબી સારવારની અછત હોવાથી વડનગર સિવિલ જીએમઈઆરએસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને લઈને શિક્ષક જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહ્યા છે। ઘટનાની જાણ થતાં શિક્ષકો સહિત પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ વડનગર ખાતે પહોંચ્યા। પોલીસે પણ વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી। ગોવિંદસિંહ બારડ, સુદાસણા પગાર કેન્દ્ર આચાર્ય, અને જે મૃતક છે એ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે શ્રી દિનેશ કુમાર મેલાભાઈ રાવળ, અને સુદાસણા પ્રાથમિક કન્યા શાળાની અંદર 17/1/2001થી એ સર્વિસ કરે છે। બીએલઓ તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું, અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એ કામ એ કરતા હતા। હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે। એસઆઈઆરની કામગીરીને લઈને શું કહેશો? શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય? એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ 70% જેવી પૂરી હતી, અને કામ પણ એમનું સારું હતું। શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર, અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી। એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય, એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે, અને એ કામ એ રાત્રે કરતા હતા। એ દરમિયાન આ બનાવ બન્યો છે, હું પરિવારનું કહેવું છે।